નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જૂની પેન્શન યોજનાને લઈને વધુ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ 1/4/2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે થયેલ ઠરાવમાં ટેકનિકલ કારણોસર કેટલાક કર્મચારીઓ બાકાત રહેવા અંગેની રજૂઆત બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. ઉપરોક્ત વિષય અને સંદર્ભ પર્વતોએ જણાવવાનું થાય છે કે તારીખ 1/4/2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે થયેલ ઠરાવમાં ટેકનિકલ કારણોસર કેટલાક કર્મચારીઓ બાકાત રહેવા અંગેની વિવિધ કર્મચારી મંડળો તથા અરજદારોની રજૂઆતો સંદર્ભે જે જગ્યાઓની ભરતીની જાહેરાત તારીખ 1/4/2005 પહેલા આવેલ હોય, પરંતુ ભરતી અંગેનું પરિણામ તારીખ 1/4/2005 રોજ કે ત્યારબાદ જાહેર થયેલ હોવાથી તેઓની નિમણૂક તારીખ 1/4/2005 બાદ થયેલ છે તેવા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 786 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે શિક્ષણ વિભાગ ગાંધીનગરને અત્રેથી સંદર્ભ 1થી દરખાસ્ત કરેલ હતી. જે દરખાસ્તના અનુસંધાને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા સંદર્ભ 2થી જણાવેલ છે કે દરખાસ્ત હેઠળના રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 786 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં. આ માર્ગદર્શન સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તારીખ 7/7/2025ની નોંધથી મળેલ અભિપ્રાય અન્વયે આપવામાં આવેલ છે, જે બાબતે આપની કક્ષાએથી આપના જિલ્લાના સંબંધિતોને જાણ કરવા આથી જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.